આ એ અધિકારીઓ છે જે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તાના સમયમાં ભરતી કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની કે એક સાથે 10 અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એનું કારણ એવું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી પર એટલો જબરજસ્ત હંગામો મચાવ્યો કે આખરે યુનિવર્સિટીએ બહુ જ કડક પગલું લેવું પડ્યું અને 10 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ એ અધિકારીઓ છે જે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તાના સમયમાં ભરતી કરવામાં આવ્યા હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરની અંદર કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર ઉપર જે આંદોલન શરૂ કર્યું અને એની ઇમ્પેક્ટ આખા દેશે જોઈ એ પછી એવું લાગે છે કે હવે વિદ્યાર્થી આંદોલનોને ફટાફટ સફળતા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આજે એવું બન્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ભાજપની જ એક પાંખ છે એના કાર્યકરોએ આજે ઇન્ચાર્જ કુલપતિની કેબિનમાં ઘૂસી ગયા હતા અને આખી એક બેગ ભરીને નકલી નોટો લાવ્યા હતા અને નકલી નોટોનો વરસાદ યુનિવર્સિટીના કુલપતિ પર કર્યો હતો. એબીવીપીનો આરોપ એવો છે કે ડૉક્ટર નિર્જા ગુપ્તા 3 વર્ષ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહ્યા. એમાં એમણે 11 કરોડ રૂપિયાનું યુનિવર્સિટીને નુકસાન પહોંચાડ્યું છે અને મનમાની રીતે લોકોની ભરતી કરી છે. જે લોકો હંગામી કર્મચારી હતા એ બધાને હટાવી દીધા અને પોતાના માનીતા અને જેમની ભલામણ હતી એવા લોકોને તગડા પગારે નોકરીએ રાખ્યા અને યુનિવર્સિટીના નિયમ મુજબ આ ભરતી કરવામાં આવી. અને એબીવીપીના કાર્યકરોનો જે હલ્લો હતો એ જોઈને યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો અને એક તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવી અને આ જે 10 અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હવે જે સસ્પેન્ડ થયા છે એમાં એક છે પાવન પંડિત, જે એનિમેશન કોઓર્ડિનેટર તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા અને એમનો 2.5 લાખ રૂપિયા પગાર હતો. શ્રીનિવાસ રાવ GUSCCના CEO છે, એમના 5 લાખ પગાર હતો. વિશ્વજીત અધિકારી એમનો 2.5 લાખ પગાર હતો. માનસિંગ રવેરા એમનો 1.25 લાખ પગાર હતો. ચંદ્રશેખર ઝા એસ્ટેટ બ્રોકર એમનો 1.5 લાખ પગાર હતો. દિનેશ શર્મા ચીફ એકાઉન્ટ ઓફિસર એમનો 1.25 લાખ પગાર હતો. પરેશ સોની ફાયર ઓફિસર એમનો 60,000. તુષાર ત્રિવેદી લીગલ ઓફિસર 40,000. સોનલ મલ્હોત્રા કે જે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ હેઠળ ભરતી કરાયેલા કોન્ટ્રાક્ટ આધારિત અધિકારી હતા અને એક ફેકલ્ટી એમનો 2.5 લાખ રૂપિયા પગાર મળતો હતો. અને ડૉક્ટર રાજ ચાવલા. આ 10 અધિકારીઓને જ્યારે ડૉક્ટર નિર્જા ગુપ્તા કુલપતિ હતા એ સમયે એમણે ભરતી કરેલા હતા અને એમની પર આરોપ એવો છે કે કોઈ પણ જાતની ભરતીની એમણે પ્રક્રિયા હાથ નથી ધરી અને સીધા જ ભલામણો અને અંગત સંબંધોના આધારે આ લોકોને ગોઠવી દીધા હતા. હવે કુલપતિએ પછી એવું કીધું છે કે તપાસ કમિટીના રિપોર્ટ બાદ તમામ જે બિન અધિકૃત છે એમને કાયમી ધોરણે ટર્મિનેટ કરવામાં આવશે. અને એબીવીપીના વિદ્યાર્થીઓ આજે એટલા બધા ગુસ્સે ભરાયા હતા કે કુલપતિની કેબિનમાં ગોળી મારો શિક્ષણના દલાલોને એવા નારાની સાથે કુલપતિની કેબિનમાં ઘૂસી ગયા હતા. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.